નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। હોળી તહેવાર પૂર્વે પાવીજેતપુરના વદેશિયામાં ગત વહેલી સવારે બુટલેગરની ચિક્કાર દારૂ ભરેલી કાર ખાડામાં ખાબકતા લોકોએ લૂંટ ચલાવી। આકસ્મિકનો કચ્છરદાણ જુઓ। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વાંકી ચોકડી તરફથી સિહોદ બાજુ વહેલી સવારે બુટલેગરની બ્રેઝા ફોરવ્હીલર કાર નંબર GJ06PH9893 પૂરપાટ ઝડપે જઈ રહી હતી, ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વદેશિયા પાસે આવેલા નાળામાં કાર ખાબકતા વાયુ વેગે દારૂ ભરેલી કાર ખાડામાં ખાબકી હોવાની જાણ થતાં લોકટોળા એકત્ર થઈ ગયા હતા। બ્રેઝા કારમાં બિયર તેમજ દારૂની બોટલો લોકોની નજરે ચડતા લોકોએ લૂંટ ચલાવી હતી। પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છોટાઉદેપુર જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશમાંથી બુટલેગરો શોર્ટકટમાં પોતાની વધુ રૂપિયા કમાવવા દારૂ ઘુસાડવાને લઈ પોલીસથી બચવા અલગ અલગ તરકીબો અજમાવી દારૂ ઘુસાડવા સક્રિય બન્યા છે। ગતરોજ વહેલી સવારે લજકરીસ કારમાં ખીચોખીચ દારૂ ભરી વાંકી ચોકડી તરફ સિહોદ તરફ બે અલગ અલગ કારમાં બુટલેગર દ્વારા પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો, ત્યારે એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વદેશિયા પાસે આવેલા નાળામાં ખાબકતા સવાર બુટલેગરને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી। ત્યારે બીજી એક કાર ચાલક પોતાની કારને લઈને પૂરપાટ ઝડપે આગળ નીકળી ગયો હતો અને વાઘવા ગામની આસપાસ કાર મૂકી ફરાર થઈ ગયો હોવાને લઈ એ કારમાંથી પણ લોકોએ દારૂની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાની જાણ પાવીજેતપુર પોલીસને થતા અકસ્માતમાં થયેલ કારમાં વધેલો દારૂ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી જેતપુર પાવી પોલીસે કરેલ છે। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। અને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।